મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પાછું એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો અમારા સુરતમાં તડકો આવી ગયો છે સવારનો. અમે ક્યાં જાવી છીએ જોવા માટે છે ને વિડીયોમાં એન્ડિંગ સુધી બન્યા રહેજો. કારણ કે છે ને અમે યુટ્યુબનું પેમેન્ટ ઉપાડવા જાવી છીએ. કારણ કે અમે દેહમાં હતા ને, પેમેન્ટ આવ્યું ને ઉપાડ્યું નથી, તો અમે છે ને એકાઉન્ટમાં પૈસા ઉપાડવા જાવી છીએ. છે ને આ પાકેટ ભરવાનું છે, એટલે કેટલું પેમેન્ટ આવ્યું ને તમારે જાણવું હોય ને તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો હું વિજયભાઈ જાવી છીએ બેંકમાં પૈસા ઉપાડવા, યુટ્યુબનું પેમેન્ટ ઉપાડવા. આપણી વંદન નારોલા ચેનલ છે ને એનું. જો અમારે સુરતમાં છે ને આટલું બધું ટ્રાફિક જ હોય. હવે સિગ્નલનું નવું આવ્યું છે, ટ્રાફિક થયા કરે. બેંક છે ને અહીંયા SBI, એમાં પૈસા ઉપાડવા જવાનું છે યુટ્યુબના. તો મેં ઉપાડીને છે ને બહાર વીએવા છીએ, કારણ કે અહીંયા તો વિડીયો નો શૂટ કરાય. એમાં બેસી ગયા છીએ, ઘરે જઈને આગળ બ્લોગમાં વાત કરું. હેલ્મેટ અહીંયા સુરત છે ને હેલ્મેટ ફરજિયાત નથી. ફાઇનલી જો અમે ઘરે આવી ગયા છીએ અને મારા હાથમાં છે યુટ્યુબનું પેમેન્ટ, જે હું વંદનના હાથમાં આપવા જઈ રહી છું. હાલે વંદન, યુટ્યુબનું પેમેન્ટ. આ પૈસા કેટલા બેંકમાંથી? યુટ્યુબનું આપણે પેમેન્ટ આવ્યું હતું ને, આપણે દેહમાં હતા તે ઉપાડ્યું નહોતું, તો ઉપાડવા ગયા હતા. હું ખુશ થઈ ગયો તું? હા. લો આના હાથમાં પૈસા પડી જાય છે. રિંગ મારીને આપવા. રિંગ મારેલી નહોતા, આમ છૂટા આપ્યા એટલે. એટલે તારું પેમેન્ટ આવી ગયું. મારી મમ્મીની ખુશીમાં બહુ જ રાજી છું. બહુ ખુશ છું. કોંગ્રેચ્યુલેશન. સપોર્ટ કરતા રહેજો એટલે મારી મમ્મી જલ્દી લોક મૂકવા માંડે અને આ ચેનલનું જલ્દી પેમેન્ટ શરૂ થઈ જાય. કા જલ્દી પેમેન્ટ શરૂ થઈ જાય. આ તો મારી ચેનલનું હતું. હા, વંદન નારોલાનું છે. આ મારી ચેનલમાં વ્લોગ જવાનો છે, એટલે બધાને કહી દે સપોર્ટ કરજો ને જલ્દી આવું પેમેન્ટ આવવા માંડે. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરવાનું ભૂલતા આખું બંડલ આવી ગયું વંદન તારે તો. તમારે કેટલું પેમેન્ટ આવ્યું? પૈસા એનું બોલે ને અત્યારે ન બોલે. હું ગણી નાખું. ગણી નાખ. કેટલું પેમેન્ટ છે ને એ તો ન કહેવાય, પણ આ વખતે છે ને સારું પેમેન્ટ આવ્યું છે. અને આ પેમેન્ટમાંથી છે ને ગાડીનો હપ્તોય ભરાઈ જાહે અને વંદનના કસરતને દેવાઈ જાહે. બરાબર ને? બીજું પેમેન્ટ આવે ને. ચાલો હવે તો આવીને છે ને આ પેમેન્ટ ભગવાનની આગળ મંદિરમાં મેકીને અને મારે હવે રસોઈ બનાવવાની છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આપણે ડેઈલી વ્લોગ શરૂ કર્યા છે અને પૂરેપૂરી ટ્રાય કરવાની છે કે ડેઈલી વ્લોગ બની જ જાય અને તમારા સુધી અમારી લાઈફસ્ટાઈલ પહોંચી શકે. બરોબર ને વંદન? આપણે બટેકાના શાકનો વઘાર કરશું. સૌપ્રથમ રાઈ, પછી જીરું, અને પછી મસ્ત મસાનો દેશી લીમડો મેં કાઢ્યો. લીમડો ખોવાઈ ગયો તો પાછો જડી ગયો, લીમડો નાખશું. અને પછી બટેકાની ધમાકેદાર એન્ટ્રી. વંદનભાઈ શાક વઘારે તા શીખી જશે. અને આ આવું ટ્રેનિંગ કરે છે, પગ હરખા રાખતો નથી. પછી શાકને થોડીક વાર તેલમાં ચડવા દેશું અને પછી હળદર, ધાણા જીરું અને લસણ વાળી ચટણી નાખીશું અને સાથે મીઠું તો ખરું. પછી આ બધું એકદમ મિક્સ કરી દઈશું.
પછી 1 ગ્લાસ પાણી નાખીને 3 સીટી કરીશું. ત્યાં આપણું શાક રેડી થઈ જશે અને આપણે રોટલી બનાવી નાખીશું. તો બટેકાના શાકને છે ને હવે આપણે ધાણા નાખી દેવું. તો તમને બટેકાના શાકની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરજો. આમાં હમણાં કોમેન્ટ બંધ થઈ ગઈ છે, મારે શરૂ કરવાની છે. પછી સ્કૂલેથી આવી ગઈ છે અને આઈ કાર્ડ લાવી છે. રિયાન્સીનું આઈ કાર્ડ આવી ગયું છે. એટલે પહેરી લે આઈ કાર્ડ. પહેર તો આઈ કાર્ડ. રિયાન્સીનું આઈ કાર્ડ પહેરી લીધું. રિયાન્સીનું આઈ કાર્ડ આવી ગયું. 6 દિવાળી પહેલાનું આઈ કાર્ડ કરવા નાખ્યું હતું. 6 મહિના થઈ ગયા. 6 મહિને તાર સ્કૂલ વાળાએ આઈ કાર્ડ આપ્યું. આમ હાલે? બપોર વચ્ચે છે ને આ ખાટલાને ઘોડ ચડાવવાની છે. જો હોય પરવી દીધી છે. ઘોડ ચડાવશું. નીચે આવો ખાટલો છે, ઘોડ ચડાવવાની છે. હું ને રિયાન્શી બે રોંઢે નાસ્તો કરવા બેસી ગયા છે. આ હુતી નહીં અને વાળ છૂટા રાખીને રમતી જ છો. નાસ્તો કરવો હશે તારે? ખાઈ જા. આખું ખાઈ જાવ એમ કે જો. અને હારું હારું જ ભાવે છે. સ્કૂલે નાસ્તામાં આપવું એમ? આપીશું. ખા માંડ. તને કેમ નકરા પપ્પા સાંભળ રહેશે? પપ્પા ચોકલેટ લઈ દે એટલે પપ્પા તને સાંભળે. મમ્મી નથી લઈ દેતી? મમ્મી નથી લઈ દેતી? પપ્પા લઈ દે. શાક લેવા ગઈ હતી. પછી શાક લઈને જો આવી છું. હું શાક લાવી છું બતાવું તમને. આવડું નાનું એવું પોપૈયું લાવીશું. મારા વંદરને પોપૈયું બહુ ભાવે છે ને. મરચાં લાવી. અમે વાળા માસીને ફોન બંધ થઈ ગયો હતો ને તે વચ્ચે ઘેવા આવ્યા એટલે આ શૂટિંગ ઊભું રહી ગયું. અને છે ને આવું બધું મિક્સ શાક લાવીશું. તો ઓળો થઈને એવા રીંગણા લાવીશું. ગાજર એક. કારણ કે અમારે વસ્તુ કાંઈ પણ બનાવવાનું હોય તો થોડી ગમતી નાસ્તો બનાવવાનું થાય ને એટલે ફુલાવર પાઉંભાજીની બધી વસ્તુ લાવીશું. અને રીંગણાનો ઓળો બને ને એવી 2 રીંગણા એટલે લાવીશું. અને ભીંડો એક શાકનો. અને કોલર મરચું, ગાજર અને કાકડી મેં નાખી હતી. કાચી સેન્ડવીચ રોંઢે છોકરાને ખાવી હોય તો ખાય નથી. તો આવું બધું શાક છે. મારે છે ને સુરત છે ને શાક અત્યારે 100 કિલો છે. બહુ જ મોંઘું છે. નકર અમારે સુરતમાં શાક છે ને સસ્તું જ હોય, પણ આ વખતે શાક મોંઘું છે. અમે ગામડેથી આવ્યા ને તો મને નવાઈ લાગી કે શાકનો આટલો બધો ભાવ કેમ થઈ ગયો. પણ પછી છે ને મને ખબર પડી કે વરસાદ આવ્યો એટલે બધાનું શાક પલળી ગયું હોય. અને એમ થાય શિયાળો ટાઈમ નકર અમારે 20-30 કિલો શાક મળતું હતું. બોલો દિવાળી પહેલાં અમારે 20-30 40 કિલો શાક આ બધું મળતું હતું. અને અત્યારે 100 કિલો થઈ ગયું. સીધો 2.5 ગણો ભાવ વધી ગયો. તમારે શું ભાવ હોય કોને ખબર? કોમેન્ટ કરજો. તો રિયાન્સી છે ને વશીકું મેકે છે. અમે બધું ગોઠવું હોય ને સવારે એમાં આ બધું વીખી નાખે. અને છે ને આમ વ્યવસ્થિત મેક ને હોય ને એમ તો રહેવા ન દે. આ છોકરા હોય ને જો આમ મેકી દેવાનું. રેડી? હાલો હવે આપણે છે ને રસોઈ બનાવી નાખીએ. હું જમવાનું બનાવશું. અમે ત્યાં રસોઈ બનાવતી હોય ને તો જો એક છોકરું જ મારા હારે હોય જ. અને વંદન તો કસરતમાં ગયો છે. એ 7 વાગે કસરતમાં થાવે. 12 વાગે સ્કૂલે જાય. 5 વાગે સ્કૂલમાં કસરતમાં જાય ને 7 વાગે ઘરે આવે. તમારે રસોઈ બનાવીને રાખવાની. ભૂખ લાગી હોય વંદનને. અને આવી ગયો છે કસરતને સ્કૂલમાંથી. અને મેં મસ્ત મજાની ચા ભાખરી બનાવી નાખી છે. ભૂખ લાગી ગઈ છે? અમે છે ને ગામડાની જેમ 7 વાગ્યામાં વાળું કરી લઈએ. 7 વાગ્યામાં વાળું કરવાનું છે. રાતે એકલા થોડા ને આવું ત્યાં એકલા એ સવારે રહ્યા છે હાંજે રહ્યા એવું કરે છે એકલા થોડા રે ત્યાં પણ એ વીક સુરત આવ્યા ને તેની ગાડી આમ પેક કરીને મેકી દીધી ને
તો હવે ખોલે છે આટો મારવા. ગાડીમાં આટો મારવા નીકળી ગયા છે તો પરિવાર. મારા 2 ટાબરિયા પાછળ છે. તો આવો રહ્યો આજનો દિવસ. તમને વ્લોગ ગમ્યો કે કેમ? લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. રિયાંશી ક્યાં છો? ક્યાં છો તું? બતાતી નથી. તો ઊભો રહી ગયો છે ગાડી.